નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિષય ગુજરાતીની અંદર આજે આપણે શીખીશું નિબંધ લેખન. નિબંધ લેખનની અંદર અત્યારે જ્યારે શિયાળાની ઋતુ શરૂ છે, શિયાળાની સવાર, એના વિશે આજે આપણે જોઈએ. શિયાળામાં વાતાવરણ કેવું હોય છે અને કેવી સરસ મજાની ગુલાબી ઠંડી લાગતી હોય છે, એના વિશે આપણે નિબંધની નોટમાં લખીએ. કોઈપણ ઋતુની સવાર રમણીય, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંય શિયાળાની સવાર તેની ગુલાબી ઠંડીથી આગવી વિશેષતા ધરાવે છે. શિયાળામાં દિવસ ટૂંકા અને રાત લાંબી હોય છે. સૂર્યોદય મોડો થાય છે, પરંતુ વહેલા ઉઠવાની કંઈ ઓર મજા આવે છે. વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. સવારનો મંદ મંદ વાતો પવન ઠંડીમાં વધારો કરે છે. પશુ પક્ષી ઠંડીથી બચવા ક્યાંક લપાઈ જાય છે. ગામડામાં ખેડૂતો વહેલી સવારે ઉઠી તૈયાર થઈ ખેતરે જાય છે. તેમના બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો રણકાર વાતાવરણને જીવંત બનાવે છે. વલોણાના ઘેરા નાદથી તેમજ ઘંટીઓના મધુર અવાજથી ગામનું વાતાવરણ સંગીતમય બની જાય છે. કૂકડો કૂકડે કૂકનો સાદ કરી પ્રભાતનું સ્વાગત કરે છે. ધીમે ધીમે આકાશ અને ધરતી પર સૂર્યોદયની લાલી પ્રસરવા લાગે છે. સૂર્યના કોમળ કિરણોના સ્પર્શથી વૃક્ષો અને વેલીઓમાં નવચેતન પ્રગટે છે. સૂર્યના કિરણો ઝાકળના બિંદુઓ પર પડતા તે મોતીની જેમ ચમકવા લાગે છે. પંખીઓ કલશોર કરીને પ્રભાતનું સ્વાગત કરે છે. કેટલાક લોકો તાપણાની આસપાસ ગોઠવાઈને ટાઢ ઉડાડતા નજરે પડે છે. પેરેગ્રાફ જ્યાં પાડવાનું આવે છે ત્યાં તમારે પાડવાનું રહેશે. શિયાળાની સવાર શહેરના જનજીવન પર ગાઢ અસર કરે છે. રસ્તા પર કેટલાક લોકો મોર્નિંગ વોક કરતા નજરે પડે છે. કેટલાક નવયુવાનો ખુલ્લા મેદાનમાં કસરત કરતા જોવા મળે છે. ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ, કારીગરો અને ધંધાદારીઓની દોડધામ જોવા મળે છે. જોકે ઘણા લોકોને હૂંફાળી પથારી છોડવી ગમતી નથી. તેઓ મોડે સુધી પથારીમાં સૂઈ રહી સવારનો મૂલ્યવાન સમય ગુમાવે છે. શિયાળાની સવારે વસાણું ખાવાની ખૂબ મજા આવે છે. શિયાળાની સવારનો વ્યાયામ અને વસાણું આપણને 12 મહિના સ્વસ્થ અને તાજામાજા રાખે છે. શિયાળાની સવાર દમ અને શ્વાસના દર્દીઓને માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા પાથરવાની પૂરતી સગવડ નથી હોતી તેવા ગરીબો માટે પણ શિયાળો કપરો હોય છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબોને ગરમ ધાબળાનું દાન કરે છે. તન મનને તાજગી આપતી શિયાળાની સવાર આપણે માણીએ અને તેનો ભરપૂર લાભ ઉઠાવીએ. વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે જ્યારે શિયાળાની શરૂઆત છે ત્યારે શિયાળાની સવારે આપણે શું કરવું જોઈએ અને કેવી કસરતો કરવી જોઈએ, આપણે ખાણીપીણી ઉપર પણ આપણે કેવી રીતે ધ્યાન આપવું જોઈએ એ પણ આપણે જોયું. થેન્ક યુ.